ना देखी मेरी मजबूरियाँ, ना देखी मेरी मजबूरियाँ। સુરતના પ્રખ્યાત સંગીતકાર રાજુ કલાકારની જેમ જ બે ટાઇલ્સના ટુકડાથી સંગીત વગાડીને અંકલેશ્વરના વિદ્યાર્થીએ કલાકુંભ પ્રતિસ્પર્ધામાં ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે. અંકલેશ્વરની ગોયા બજાર કુમાર શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતા દેવ વસાવાએ ટાઇલ્સના બે ટુકડા વડે સંગીતના સૂર પાથરી શાળાના શિક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. ગતરોજ યોજાયેલી ક્લસ્ટર કક્ષાની કલાકુંભ પ્રતિસ્પર્ધામાં સંગીત વાગ વર્ગમાં પોતાની અનોખી કલાકારીથી તેણે સૌને અચંબિત કર્યા હતા. ટાઇલ્સના બે ટુકડા વડે સંગીતના સૂર પાથરી તેણે તૃતીય સ્થાન હાંસલ કર્યું છે. સામાન્ય રીતે રાજસ્થાનમાં પરંપરાગત રીતે આવી રીતના લોક કલાકારો સંગીત પ્રસ્તુત કરતા હોય છે, ત્યારે અંકલેશ્વરના ગોયા બજારમાં ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા અજય વસાવાના 13 વર્ષીય પુત્ર દેવ વસાવાએ પોતાની જાતે ટાઇલ્સના ટુકડા વડે સંગીત શીખીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. જોકે તેણે કલા ઉત્સવમાં તેની આ કલાકારી દર્શાવતા તેને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો હતો અને શાળાના શિક્ષકોથી લઈને તેના પરિવાર તેને બિરદાવી રહ્યો છે. ટાઇલ્સ વગાડવાનો શોખ છે. કેટલા સમયથી તને કોઈ શીખવેલું? આ મને કોઈ શીખવ્યું નહીં, મેં મોબાઈલમાંથી જોઈને જાતે કર્યું છે અને અત્યારે જે કલા ઉત્સવ ગયો તેમાં મારો ત્રીજો નંબર આવ્યો.